દિલ્હીનું આઈએએસ કોચિંગ સેન્ટર પાણીમાં ગરકાવ થયું હતું। બેઝમેન્ટની લાઇબ્રેરીમાં જ 3 જ મિનિટમાં 12 ફૂટ જેટલું પાણી ભરાયું હતું અને 2 છોકરી અને 1 છોકરાનું પણ મોત થયું હતું। આ સાથે જ 14 લોકોનું રેસ્ક્યુ પણ કરાયું હતું। ત્યારે ગુજરાતના કોચિંગ સેન્ટર કેટલા સુરક્ષિત છે અને આવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે કેવા પ્રકારના પગલાં પણ લેવા જોઈએ? આપણે સૌપ્રથમ સુરતના લોકો પાસેથી જાણીએ કે કોચિંગ સેન્ટરોની સુરક્ષા અંગે તેમના શું મંતવ્ય છે। દેશની રાજધાની દિલ્હીમાં ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં કોચિંગની એક ઘટના સામે આવી હતી, જેણે દેશમાં ચકચાર મચાવી દીધી હતી। કોચિંગ સેન્ટરની બેઝમેન્ટમાં પાણી ભરાવો થતાં 3 વિદ્યાર્થી જે યુપીએસસીની તૈયારી કરતા હતા તેઓ ભોગ બન્યા હતા। તેઓ પાણીમાં ફસાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા। ત્યારે આ પ્રકારે ક્યાંક ને ક્યાંક તંત્ર પણ બેદરકાર હોય છે અને તંત્રની પણ બેદરકારી આ પ્રકારે સામે આવી રહી છે। ત્યારે આ જ ઘટના સુરતમાં ન બને તે માટે પણ લોકોને જાગૃત થવા જોઈએ, જેથી આપણા વચ્ચે કેટલાક લોકો પણ આ મુદ્દે વાતચીત કરવા માટે ઉપસ્થિત છે। વાતચીત કરીશું, જાણીશું કે જે દિલ્હીની જે ઘટના બની રહી છે ઘટના સુરતમાં બને તો કયા પ્રકારની તાકીદારી રાખવી જોઈએ? શું કહેશો, દિલ્હીમાં અત્યારે 3 લોકો વિદ્યાર્થીઓને જે ભોગ લેવાયા છે તો એ પ્રકારની ઘટના સુરતમાં ન બને કે બની જાય તો તંત્ર કયા પ્રકારનું સજ્જ રહેશે? ખરેખર ગુજરાત સરકારનું જે તંત્ર છે ને તંત્ર નિષ્ફળ ગયેલું છે। આ દિલ્હીની ઘટના તો એક નાજુક બની બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આવી ઘટના કોઈ પણ શહેરના અંદર કે ગામડાઓમાં નહીં બનવી જોઈએ। પણ ખરેખર આ ઘટના બેઝમેન્ટની અંદર જે બાળકોને જે ભણાવવામાં આવે છે તે બેઝમેન્ટ શાના માટે હોય છે? પાર્કિંગ માટે હોય છે। બેઝમેન્ટની અંદર છે તો પાર્કિંગ કરવા માત્ર એ સિવાય હોય છે, પણ બેઝમેન્ટની અંદર જે પરમિશન આપી દેવામાં આવે છે, મહાનગરપાલિકા પરમિશન આપે છે, શિક્ષણ ખાતું આપે છે, તે ખરેખર ગેરકાયદેસર ખાલી રૂપિયા લઈને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। ખરેખર આ રીતે નહીં ચાલવો જોઈએ। આજે સુરતની અંદર પણ કેટલીક જગ્યા પર જોઈએ છે કે બેઝમેન્ટની અંદર બી બાળકોને ભણાવે છે। આજે બેસવાની બાળકોને વ્યવસ્થા સારી નથી, છતાં પણ મહાનગરપાલિકાનું તંત્ર એ ઉદાસની કરી રહી છે। તો 100% જે દિલ્હીની જે ઘટના ઘટી તેવી ઘટના સુરતમાં થતાં વાર નહીં લાગશે। જ્યારે હાઈકોર્ટે જ્યારે જે હમણાં જે હાલ જે રાજકોટમાં જે ઘટના ઘટી તે બાબતના આખા ગુજરાતના અંદર તમામ મુખ્યમંત્રીથી લઈને પદાધિકારી લઈને પ્રશાસનને એકદમ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે કીધી, પણ છતાં પણ તે ખાલી કાગળ ઉપર જ કરવામાં આવે છે। અને આજે શરતે કે સોગંદનામું કરી દો, તમારી દુકાન ચાલુ કરી દે, તમે સોગંદનામું કરી દો, તમારું બેઝમેન્ટ ચાલુ કરી દો। આજે સુરતની અંદર પણ શું આખા ગુજરાતની અંદર છે ને આ હાઈકોર્ટને બી નેવે મૂકીને આ સરકારનું પ્રશાસન આ ચલાવી રહ્યું છે। ખરેખર આ ભારતીય જનતા પાર્ટીના રાજ્યની અંદર કેટલાક લોકો આવી રીતે નિર્દોષ માણસના મૃત્યુ થાય છે, બાળકોના મૃત્યુ થાય છે અને બાળકોની કોઈ પણ સલામતી માટેના કોઈ સરકાર પગલાં લેતી નથી। સાથે સાથે મારે કહેવાનું થાય છે કે રિક્ષાની અંદર કે ઇનોવા ગાડીની અંદર છોકરાઓની જે લિમિટ હોય છે તે લિમિટના બહાર છોકરાઓને પણ ભરીને લઈ જવામાં આવે છે। તો તે ખરેખર બહુ દુઃખની વાત છે કે ક્યારેક અકસ્માત થાય અને ગેસની બોટલ હોય અંદર તો ગેસના બોટલ ઉપર પણ બાળકોને બેસવા મજબૂર બને છે। તો આ આરટીઓ છે, પોલીસ કમિશનરશ્રી છે, તો તે લોકો બિલકુલ ધ્યાન નથી આપતા। તે માટે બહુ દુઃખની વાત છે। ખરેખર આ જે ઘટના સુરતમાં નહીં ઘટે તેના માટે હું પ્રશાસનોને અપીલ કરું છું, સુરતના મેયરને અપીલ કરું છું કે જ્યાં જ્યાં બી ક્લાસીસ ચાલે છે, જ્યાં જ્યાં બી શિક્ષણ ચાલે છે અથવા તો જે ધંધો રોજગાર બેઝમેન્ટની અંદર કરતા હોય તો તે પણ તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવી જોઈએ તેવી મારી માંગણી છે। આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારબાદ જ સફાળે તંત્ર જાગતું હોય છે, શું કહેશો? જ્યારે ઘટના ઘટે છે ત્યારે તંત્ર જાગે છે અને જાગે છે એટલે દેખાવો કરે છે કે અમે એક્શન લીધું છે, પણ ખરેખર કાગળ ઉપર લે છે પણ પછી તો થોડા દિવસ અંદર આ જે પ્રવૃત્તિ જે ચાલતી હોય તે પ્રવૃત્તિ પાછી ચાલુ જ થઈ જાય છે। અત્યારે જે હાઈકોર્ટે જે કીધું છે તે પ્રમાણે બધા પર શિક્ષાત્મક પગલાં લેવાના, તેના પગલાં ખાલી 4-5 દિવસ માટે કે 8 દિવસ માટે એની કાર્યવાહી થઈ અને પાછો જેસે તે વેસી પરિસ્થિતિ સુરતની અંદર આખા ગુજરાતની અંદર થઈ ગઈ છે। તો અન્ય સાથે પણ વાતચીત કરીશું। જી, શું કહેશો, દિલ્હીની જે ઘટના બની છે તે પ્રકારની ઘટનામાં સુરતમાં પણ ક્યાંક ને ક્યાંક એવા ટ્યુશન ક્લાસીસ જોવા મળતા હોય છે, તો શું તંત્ર આ પ્રકારની ઘટનાની રાહ જોઈ રહ્યું છે? હા, તંત્ર રાહ જોઈ રહેલું છે ને ક્યારે આવી બીણા બને અને ક્યારે આવું પબ્લિસિટી થાય। આ પબ્લિસિટી બંધ કરવા માટે આના પર યોગ્ય પગલાં તો લેવા જ જોઈએ ને। એ સરકારે ધ્યાન આપવું જોઈએ અને કરવું જોઈએ। સુરતમાં કેટલા ટ્યુશન ક્લાસીસ છે બેઝમેન્ટમાં જ ચાલી રહ્યા છે, તો શું કહેશો એ અંગે? હા, એના માટે રોક મૂકવો જોઈએ અને પછી એક્શન લેવાતી હોય તો લેવી જોઈએ। તો અન્ય સાથે પણ વાતચીત કરીશું। જી, શું કહેશો, દિલ્હીમાં હાલ જે અત્યારે ઘટના બની છે 3 લોકોના ભોગ પણ લેવાઈ ચૂક્યા છે, આ પ્રકારની ઘટના જો સુરતમાં બને તો કયા પ્રકારનું તંત્ર એ સજ્જ રાખવું જોઈએ? તંત્ર શું રાહ જોઈ રહ્યું છે?
સુરતમાં અગાઉ પણ તક્ષશિલા કાંડ થઈ ચૂક્યો છે, પરંતુ તંત્ર કોણ જાણે ક્યારે જાગશે, કારણ કે કેટલા અધિકારીઓને એ લોકોએ સળિયા પાછળ નાખ્યા ને એ અધિકારીઓ આજની તારીખમાં બહાર ફરે છે. આનો મતલબ એમ દિલ્હીમાં જે ઘટના બની હવે ત્યાર પછી સફાળે જાગેલું તંત્ર એને કહેવાય ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જવું. હવે અહીંયા સુરતમાં ભાઈ એ જ કામ થવાનું છે. થોડું ઘણું નોટિસો આપશે અને ટ્યુશન ક્લાસીસવાળાને અને સ્કૂલવાળાને બોલાવશે અને setting.com ચાલશે, કારણ કે અમે તો બધે જતા હોઈએ છીએ એસએમસીમાં કે પોલીસ સ્ટેશનમાં. નક્કર પગલાં લોકો કોઈ જાતના લેતા જ નથી. ફક્ત ને ફક્ત નિવેદનો લઈને પુરાવા મળે કે નહીં મળે કંઈ જોતા નથી કોઈ એકદમ નક્કર પગલાં જે દિવસે ભરશે સુરતમાં તો આવી કોઈ ઘટના બનવા પામશે નહીં. અને હું તંત્રને એટલું જ કહેવા માંગુ છું કે જે આ 3 દીકરાઓના જે ભોગ લેવાયા એવું સુરતમાં બને નહીં એવી કાળજી રાખવા મહેરબાની. વારંવાર વિદ્યાર્થીઓનો જ ભોગ લેવાય છે, શું કહેશો? વારંવાર સાંભળવામાં આવતી છે ઘટના પણ એવું બનતી છે કે વિદ્યાર્થીનો જ ભોગ લેવાયો, વિદ્યાર્થીનો જ ભોગ લેવાયો, પણ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ જ કેમ આ પ્રકારના ભોગ બનતા હોય છે? કારણ કે શિક્ષણ મંત્રી જ્યારે હોય ત્યારે એમ કહે છે કે ભાર વગરનું ભણતર આપણે રાખવાનું છે, પરંતુ વિદ્યાર્થીઓ પર એટલું ભાર આપી દે છે આ લોકો ભણવાનું, એક્સ્ટ્રા ક્લાસીસ, પછી આટલા જ માર્ક્સ જોઈએ, એ પછી આઈએએસની તૈયારી હોય કે જીપીએસસીની હોય કે યુપીએસસીની હોય, પરંતુ આ લોકો બિચારા વિદ્યાર્થીઓ એટલા ટેન્શનમાં હોય છે ને એ લોકો આ બેઝમેન્ટ નહીં, અગર જો 15મા માળે લિફ્ટ વગર જવાનું હોય ને તોય ત્યાં ક્લાસીસ કરવા જશે ને જશે. અને વચમાં અમારા સુરતમાં બળાત્કારની ઘટના થયેલી ત્યારે એમ કીધેલું કે 6 વાગે પહેલાં કોઈ ક્લાસીસ ખોલવી નહીં, પરંતુ આજની તારીખમાં તમે 6 વાગે જો કેટલી બધી વિદ્યાર્થીનીઓ જે તરુણીઓ છે એ 6 વાગે બી બહાર નીકળતી હોય પોતાની એક્ટિવામાં કે ચાલતા બી. હવે કાલ ઉઠીને પાછી એવી ઘટના બનશે એનું તંત્ર શું માથા પર લેવાની છે? એટલે વિદ્યાર્થીઓનો બિચારા શું છે, એ લોકોને ભણવું છે, આગળ વધવું છે, એ લોકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું છે, એટલે વિદ્યાર્થીઓને જવાના જ છે. એક તરફ એવું પણ કહી શકાય કે બેઝમેન્ટમાં ભણાવી રહ્યા છે તો બિઝનેસ બનાવી દીધું છે ટ્યુશન ક્લાસીસ ને વિદ્યાર્થીઓ. આ શિક્ષણ હવે એક વેપાર જ થઈ ગયો છે, કારણ કે ડીઓ કચેરીમાં તમે જશો ને તો કેટલા શિક્ષકો તો પડેલા પાથરેલા રહી છે પોતાની પરમિશન પાસ કરવા માટે. અહીંયાની જે સુરતની જે ડીઓ કચેરી છે કોઈ વાર તમે ત્યાં આંટો મારી આવજો ત્યાંથી તમને ખબર પડી જશે કેટલા નોટિસો આપે છે, ત્યાંથી પછી એ લોકોની પરમિશન પાસ કરી દે છે. જે નહેર ખાતાની જગ્યા છે એના પર લોકો સ્કૂલો બાંધીને બેઠા છે અને સોસાયટીમાં બી સ્કૂલો ચલાવે છે. એટલે આ બધી જે બેદરકારી છે એ શિક્ષણ વિભાગની બી છે અને અમુક મ્યુનિસિપલ તંત્રની બી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે અધિકારીઓ ખાઈ બેઠેલા છે એ લોકોને હું તો કહેવા માંગુ છું કે આ લોકોની તપાસ કરો અને 4થો માળ કે 5મો માળ જે બનાવે છે અને બેઝમેન્ટ જે પાર્કિંગ નથી છોડતા, નથી પ્લે ગ્રાઉન્ડ આપતા સ્કૂલોમાં, ડાયરેક્ટ બેઝમેન્ટમાં તમે ક્લાસીસ ચાલુ કરો તો એક્સ્ટ્રા ક્લાસીસ શું જરૂર છે? એટલે વ્યવસ્થિત આનો કંઈ નિકાલ લાવે એવી માંગણી છે. અન્ય પણ ઉપસ્થિત છે, વાતચીત કરીશું. જી સર, શું કહેશો? આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે અને આ પ્રકારે આ ઘટના જે સુરતમાં ન બને તે માટે શું કહેશો? શું કહેશો? દિલ્હીમાં જે ઘટના બની છે તે સુરતમાં ન બને તે? દિલ્હીમાં જે ઘટના બની છે એ સુરતમાં નહીં બનવી જોઈએ, ખોટું કહેવાય આ બધું. આવી રીતે બેઝમેન્ટમાં ગેરકાયદેસર કરીને છોકરાઓ જે વિદ્યાર્થી છે તે ભોગ લેવાઈ રહ્યા છે. આ બેસમેન્ટમાં તો આ પાર્કિંગની જગ્યા, એમાં તમે ક્લાસ ચલવો તો એ બેકાર છે તમારું. ઓકે, તો જોઈ શકો છો કે દિલ્હીની જે ગોઝારી ઘટના બની હતી તે સુરતમાં ન બને તે માટે લોકો પણ અપીલ કરી રહ્યા છે અને તંત્ર સફાળે જાગે અને વહેલી તકે જાગે જેથી આ પ્રકારના જે વિદ્યાર્થીઓ છે તે ભોગ ન લેવાય અને તંત્રની જે કામગીરી છે તે સફળતાપૂર્વક થવી જોઈએ જેથી આ પ્રકારની ઘટના બનતા અટકે. કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે પૂજાની સાથે મંતવ્ય ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે હાલ અત્યારે રાજ્યમાં કેટલીક ઘટનાઓ એવી બની છે કે જેમાં અકાળે બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે. ત્યારે સુરતવાસીઓનું એ જ કહેવું જોઈએ કે દિલ્હીમાં જે પ્રકારની ઘટના બની છે તેવી ઘટના ગુજરાતમાં ન બને તે માટે તંત્ર સફાળું જાગી અને તપાસ શરૂ કરવી જોઈએ. કાર્યક્રમમાં આગળ ભાવનગરની જનતા પાસેથી જાણીએ કે કોચિંગ સેન્ટરોની સુરક્ષા અંગે તેમના શું મંતવ્યો છે. કોચિંગ ક્લાસીસમાં વધુ એક ઘટના સામે આવી છે જેમાં અનેક વિદ્યાર્થીઓ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના જો કે દિલ્હીની છે, પરંતુ આ ઘટના બનવાની સાથે ગુજરાતની એક તક્ષશિલા જે કાંડ છે તે ફરી વખત લોકોના દિલમાં જાગી ઉઠ્યો છે. ફરી એક વખત તક્ષશિલા તાજું થઈ ગયું છે, કારણ કે કોચિંગ ક્લાસીસ ઉપર કોઈ પણ જાતનો રોક નથી, કોઈ પણ જાતનો નિયમ નથી. શું કહો છો તમે? કોચિંગ ક્લાસીસમાં બાળકો કેટલા સેફ છે? મંતવ્ય નુદને જે મુદ્દો છે એ ખરેખર પ્રજાને જાગૃત કરવા માટે અને કોચિંગ ક્લાસને જાગૃત કરવા માટેનો મુદ્દો છે. અભિનંદન આપું છું. હમણાં સુરતની ઘટનાઓ આપણે હજી એક અંતરે એમના પેરેન્ટ્સ વાલીઓ ભૂલી નથી શક્યા. તાજ દિલ્હીની ઘટના જે બની એની અંદરથી આપણે કંઈક સબક શીખવો જોઈએ, પરંતુ જે આડેધડ
ટ્યુશન ક્લાસીસ શરૂ થયા છે કોઈ પણ પ્રકારના ડર વિના, કોઈ પણ પ્રકારના કાયદેકીય ડર વિના જે ટ્યુશન ક્લાસીસ ચાલે છે એ ખરેખર ગંભીર બાબત છે. એની અંદર નીતિ નિયમોનું પાલન થતું હોવું જોઈએ, પરંતુ એ જોવા મળતું નથી. ખરેખર વાસ્તવિકતા એવી છે કે ખરેખર સરકાર અને મળતિયાઓ એકબીજા શિક્ષણનો વેપાર કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તો આ બાબતે ગંભીર થવું જોઈએ. કોઈ બાળકોના જીવનની અંદર કંઈ ઘટના બનશે તો એનો જવાબદાર કોણ? આ ગંભીર બાબત છે. આ બાબતે સરકાર અને જાગૃત પ્રજાએ પણ આગળ આવી અને યોગ્ય કાર્યવાહી થાય એ બાબતે આગળ વધવું જોઈએ. સમગ્ર રાજ્યમાં અનેક જગ્યાએ ક્લાસીસો ચાલુ છે, કોચિંગ ક્લાસીસો. કોઈ પણ જાતની અધિકારીઓ પાસે માહિતી નથી, કોણ ચલાવે છે, કોણ સંચાલકો છે. તમે શું કહેશો? દુઃખ સાથે કહેવું પડે કે જો આ દેશના નાગરિક વિદ્યાર્થીઓ છે, આ દેશના નાગરિક છે, એમના મેનેજમેન્ટ માટે જો એમનું કોઈ પણ પ્રકારનું મેનેજમેન્ટ ન હોય તો અયોગ્ય છે. એમના માટે ખરેખર ઉપરથી જે નિયમ ઘડાય છે એ નિયમોનું પાલન થતું હોવું જોઈએ, પરંતુ અહીંયા તો ઉલ્લંઘન થતું હોય એવું લાગી રહ્યું છે. એ દુઃખદ બાબત છે. નિયમોનું પાલન બધાએ સાથે મળીને કરવું જોઈએ, પરંતુ જો એ અરસપરસ કોઈને ખબર જ ન હોય તો આ તંત્ર શું કરી રહ્યું છે? બેદરકારીનો એક ભાગ છે. આ બેદરકારી દૂર કરી અને બધાને ન્યાય મળે એ બાબતે આગળ વધવું જોઈએ. બધાને ન્યાય મળે તેના માટે આગળ વધવું જોઈએ. તમે શું કહેશો? બે રોકટોક જે કોચિસ ચાલી રહ્યા છે, વિદ્યાર્થી કેટલા સેફ છે? હવે અત્યારે વિદ્યાર્થી એકદમ સેફ નથી, કારણ કે દિલ્હીની ઘટના બની પછી આપણે તક્ષશિલાની ઘટના સુરતની જોઈ છે. કારણ કે તંત્રનું ટ્યુશન ક્લાસીસ ઉપર કોઈ નિયંત્રણ નથી અને કોઈ જાતનું ઓલું નથી, અને ફી લેવામાં કોઈ માપ નથી. જે મન ફાવે તેમ ફી લઈ રહ્યા છે, કોઈ એનઓસી નથી. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આપણે જામનગરની જનતા પાસેથી જાણીએ કે કોચિંગ સેન્ટરની સુરક્ષા અંગે તેમના શું મંતવ્ય છે. ચોક્કસ જો વાત કરવામાં આવે જામનગરની અંદર અનેક કોચિંગ ક્લાસીસો જે ચાલતા હોય છે. જો વાત કરવામાં આવે દિલ્હીની અંદર પણ એક દુર્ઘટના બની હતી કોચિંગ ક્લાસની અંદર, જેને લઈને સમગ્ર જે જગત છે તેની અંદર ઘેરા પડઘા પડ્યા હતા. અને વાત કરવામાં આવે સુરત, વડોદરા અને રાજકોટની અનેક એવા કાંડો થયા છે, જેને લઈને જામનગરના જે કોચિંગ ક્લાસ ચાલતો હોય છે તો વિદ્યાર્થીઓ પાસે એક જાણવાનો પ્રયાસ કરી કે શું આ જે કોચિંગ ક્લાસની અંદર જે સુવિધા હોય છે, કેવા પ્રકારની સુરક્ષિત જે કોચિંગ ક્લાસ ચાલતો હોય તેમાં સુરક્ષિત હોવી જોઈએ. એટલે તો કોચિંગ ક્લાસમાં છે ફાયર સેફટી હોવી જોઈએ, અને ફાયર સેફટી છે તો જે દરેક વિદ્યાર્થી છે એને ખબર હોવી જોઈએ કે આ ફાયર સેફટીનો આપણે કેવી રીતે ઉપયોગ કરવાનો છે. એમ ખબર જ નહીં હોય તો હશે તો છતાંય કોઈ કામનું નથી. એમ એટલે દરેક વિદ્યાર્થીને પહેલા આપણે શીખવાડવાનું છે કે ફાયર સેફટી કેવી રીતે આપણે યુઝ કરવાનું છે. પછી એનો એક્ઝિટ એક ગેટ હોવો જોઈએ, અને દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ કે એક્ઝિટ ગેટ કેવી રીતે ખુલે છે અને કઈ જગ્યાએ છે. એટલે અને જે કોચિંગ સેન્ટરમાં જેટલી છે એની સીટિંગ છે એના કરતા 2-3 સીટ છે એ ઓછી હોય. જેમ કે 10 સીટિંગ છે તેમાં 7 થી 8 સ્ટુડન્ટ જ ભરવા જોઈએ. પછી 10 છે તો 15 જેટલા ભરશું તો પછી પ્રોબ્લેમ થવાનો જ છે. તો આટલી અને ફર્સ્ટ એડ હોવું જોઈએ. જવાબદાર કોણ ગણી શકાય આવી ઘટના બને તો? આવી ઘટના માટે જવાબદાર છે એ કોર્પોરેશન હોય, કાં તો એ જે સંસ્થા ચાલતી હોય એના કોઈ જે માલિક હોય એ પણ જવાબદાર હોઈ શકે. કઈ રીતે સુરક્ષિત જાળવી જોઈએ? સરકાર દ્વારા શું તપાસનો વિષય હોય છે? સરકાર દ્વારા નિયમિત રીતે તપાસ કરતી રહેવી જોઈએ કે જે એની જે ગાઈડલાઈન બહાર પાડી છે એના પ્રમાણે એનું શું કહેવાય કે એનું પાલન થાય છે કે નહીં એ જોવાનું હોય સરકારને. કોચિંગ ક્લાસ તો ઘણી બધી જગ્યાએ ચાલતા હોય છે, પણ અનેક વાર એવી દુર્ઘટના બને છે. તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવે છે? તંત્ર દ્વારા તમારે વારંવાર એનું મોનિટરિંગ કરવાનું હોય છે, ઓબ્ઝર્વેશન, સુપરવિઝન, સર્વેલન્સ કરવાનું હોય છે. એના લીધે ખબર પડે કે ક્યાં કેટલી કોચિંગ સંસ્થાઓ ચાલે છે, કોઈ પરમિશન લીધી છે કે નથી લીધી, બરાબર છે. અને એની સાથે પેરેન્ટ્સ જે એના બાળકોને મોકલે છે એમની બી જવાબદારી છે કે એ ચેક કરે એમ કે આ કેવી સુવિધા છે, ફાયર સેફટીની સુવિધા છે. એમની પોતાના પેરેન્ટ્સની બી જવાબદારી હોય છે, બરાબર છે. ખાલી કોઈનું નામ સાંભળીને ટીવીમાં જાહેરાતો જોઈને તમે ત્યાં કોચિંગ કરવા મોકલો એના કરતાં બેટર પહેલા તપાસ કરો, સારું છે, બધી સુવિધાઓ છે કે નહીં, એના પછી તમે પગલાં લો અને તમે ત્યાં બાળકને કોચિંગ માટે મોકલો. મંજૂરી લેવામાં આવતી હોય છે. ઘણી વાર કોચિંગ ક્લાસમાં મંજૂરી વગર પણ ધમધમાટ બોલતો હોય છે, તો એક કારણ હોઈ શકે છે કે સરકાર દ્વારા જે તપાસ કરવામાં નથી આવતી. શું કહેશો? તપાસ કરવામાં નથી આવતી, બટ એનઓસી મંજૂર કરવા વાળા પણ સરકારના જ અધિકારીઓ હોય છે.
તો જે સરકારના અધિકારીઓ છે પહેલા તો એને જ કે તમે બધું ચેક કરીને પછી એનઓસી આપો, એમને એમ પૈસા ખાઈને કે ગમે એ રીતે એનઓસી ના જ અપાય. એના લીધે જ આવું બધું થાય છે કે એનઓસી તમે પૈસા આપો કે ગમે તે આપો, એનઓસી તમને મળી જાય. ચેક કરવા આવે ત્યારે તમે એનઓસી બતાવી દો છો, પણ એ એનઓસી કઈ રીતે લેવામાં આવ્યું છે એ પણ એક પ્રશ્ન જ હોય છે. શું કહેશો, કઈ રીતના આ ઘટના બનતી છે રોક લાવી શકાય? આપણે જેટલા સ્ટુડન્ટ ભણતા હોય એના માટે એના પેરેન્ટ્સને પહેલા તો ખાસ ધ્યાન રાખવાની, પછી એના જે સગાવાલા હોય એને પણ થોડી ઘણી ધ્યાન રાખવી જોઈએ. પછી ત્યાં કેવી રીતના ભણાવે છે, કેવી રીતના આજુબાજુના લોકો છે, આજુબાજુ કોણ કોણ રહે છે એ બધું પણ ધ્યાન રાખવું જોઈએ. પછી જો ગર્લ્સ હોય તો ગર્લ્સ માટે એક લેડીઝ રાખવી જોઈએ જે એનું ધ્યાન રાખે, કે આવી બધી કાળજી રાખવી જોઈએ. ઘણીવાર દુર્ઘટના બનતી હોય છે, સરકાર દ્વારા નક્કર પગલાં લેવામાં નથી આવતા, તો એના માટે આ પેરેન્ટ્સને જાગૃત બનવું પડે, અથવા તો આપણે પોતે જ જે સ્ટુડન્ટ હોય એને જાગૃત બનીને એના માટે એનો નિકાલ કરવો પડે. જે પ્રમાણે વાત કરવામાં આવી છે, સરકાર દ્વારા ઘણીવાર પગલાં લેવામાં નથી આવતા, અને જ્યારે પેરેન્ટ્સની જાગૃતિ માટે પેરેન્ટ્સ જ ખુદ જે કમિશનર હોય, કલેક્ટર હોય તેને રજૂઆત કરી એટલે આવા જે કોચિંગ ક્લાસીસ ચાલતા હોય છે તેની ઉપર જે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. સાગર સંઘાણી, મંત્રી ન્યૂઝ, જામનગર. દર્શક મિત્રો, જામનગર વાસીઓનું કહેવું છે કે દિલ્હીમાં તો હાલ ઘટના બની છે, જ્યારે ગુજરાતમાં તો આ પહેલા જ તક્ષશિલા કાંડ થઈ ચૂક્યો છે. હજુ પણ તંત્ર જાગ્યું નથી અને બાળકોના તંત્રના પાપે અકાળી મોત થઈ રહ્યા છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ પર મારો અવાજ. નમસ્કાર.